પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજનો જે વિવાદ છે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે। ક્ષત્રિય સમાજે અલગ અલગ સંમેલનો કર્યા। સંમેલન પાર્ટ 1 પાર્ટ 2 તો કાલે થવાનો જ છે, પણ એ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ જે શું ચાહે છે એ વિચારવાનું છે, કારણ કે અગ્રણીઓ એક બાજુ કંઈક અલગ કહે છે, સંકલન સમિતિ કંઈક, બધી વિચારધારાઓ અલગ અલગ પડી રહી છે। એટલે ક્ષત્રિય સમાજના લોકો સાથે જ વાત કરીએ, સમજવાની કોશિશ કરીએ પહેલાં તો કે ક્ષત્રિય સમાજને શું જોઈએ છે, કારણ કે એક તરફ સંકલન સમિતિ કંઈક અલગ બોલે છે, આગેવાનો કંઈક અલગ બોલે છે। પહેલાં તો હું બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જમાવટ ન્યૂઝનો કે અમારી જે પ્રજાની જે કાંઈ લાગણી છે, જે વેદના છે એ મીડિયા થ્રુ જે કાંઈ દેશના ખૂણે ખૂણે પહોંચે છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અમારો ક્ષત્રિય સમાજ જેદુનો ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી કોઈ પણ બાબતમાં વિવાદ નથી કર્યા, કોઈ પણ બાબતના નિવેદન નથી કર્યા, કોઈ પણ બાબતનું આંદોલન પણ ક્ષત્રિય સમાજ સુધી આજ સુધી નથી કર્યું। પણ જ્યારે રૂપાલા સાહેબથી જે કાંઈ ટિપ્પણી થઈ ગઈ કે રાજા મહારાજાઓએ બેન બેટીના વ્યવહાર કર્યા હતા, એટલે બેન આ વસ્તુ એવી છે કે આ જે મુદ્દો છે ને એ સ્લીપ ઓફ ટંગ જે વાતને આખી મીડિયા અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો કે એના આગેવાનો જે રીતે લઈ રહ્યા છે, એની જગ્યાએ અમારો જે ક્ષત્રિય સમાજ છે ને કે આ આર પારની જે વેદના થઈ ગઈ છે। આજે અમારા બહેનો જોહર, જ્યારે માણસ ક્યારે કે જીવનથી દરેક કંટાળી ગયો હોય, અતિ એને લાગી ગયું હોય ને ત્યારે એમ થાય કે જોહર શબ્દ લઈએ, ત્યારે અમારા બહેનો દીકરીઓ આ જોહર શબ્દ ઉપર વહી ગઈ કે આર પાર થઈ ગયું, છીન ભીન હૃદય કરી નાખેલા, આક્રોશ એટલો બધો થઈ ગયો કે બહેનો ખાઈ નથી શકતા, પી નથી શકતા, ઘરની અંદર રસોઈનું ના બાળકોનું ધ્યાન ન રાખે, એકને દીના બેતા ઉઠતા આ જ પ્રશ્ન થાય છે કે ચાલો અમે શાંતિના ગાંધી ચિંતા માર્ગે ક્ષત્રિય સમાજે નાના નાના આવેદન આપ્યા, દરેક જગ્યાએ એનો વિરોધ કર્યો અને અત્યાર સુધી ક્ષત્રિય સમાજે હંમેશા ભારતીય જનતા પાર્ટીને ફૂલ સપોર્ટને સાથ આપ્યો। પણ એક મુદ્દો એવો થયો કે જે વસ્તુને સાખી ન લેવાય, અને બીજી વસ્તુ એવી છે કે આવી જો કોઈ પણ વ્યક્તિને આપણા દેશમાં બંધારણમાં કાયદો એ વસ્તુનો છે કે કોઈ માણસ ગુનો કરે ને તો એને સજા દેવાની જોઈએ। એટલે આ વ્યક્તિએ કોઈ સ્લીપ ઓફ ટંગ નથી, આને ગુનો કર્યો છે, આને ક્યારેય માફી ન હોઈ શકે, બરાબર? આ વસ્તુની માફી હોય જ નહીં। અને આવું ક્ષત્રિય સમાજની વાત નથી, આ ભારતની કોઈ પણ બેન દીકરી ઉપર આવો ટિપ્પણી ન થાય, દરેક સ્ત્રીને દરેક સમાજને આ લાગુ પડે છે। અમારા સમાજનો એકની વસ્તુ નથી કે ક્ષત્રિય સમાજને, એને ટોટલી આ વસ્તુ, કારણ કે બીજા સમાજમાં પણ રાજા મહારાજાઓ હતા ને, બરાબર? દરેક સમાજની અંદર રાજા મહારાજાઓ હતા। આ વસ્તુ જે થઈ, જે અમારા પૂર્વજો ઉપર આ જે ટિપ્પણી થઈ, એને વસ્તુને અમે માનતા નથી, અમે સ્વીકારતા નથી। અને જે પણ ક્ષત્રિય સમાજ આંદોલન કરે છે ને આગળ ઉપર જે પણ એનો કાંઈ અમારે વિરોધ કે જે કાંઈ છે અમે એને નોંધાવવાના જ છીએ। આગળ એટલે ક્યારે હવે, કારણ કે પહેલા સંમેલનો થયા, એના પછી પાર્ટ 1 સંમેલન, કાલે પાર્ટ 2 થવાનું છે, તો સમય તો બહુ જતો રહ્યો છે અને એટલો સમય છે નહીં, કારણ કે ફોર્મ બી ભરી દીધું છે, હવે પ્રચાર બી એટલો જોરશોરથી ચાલે છે, તો હવે ક્ષત્રિય સમાજ કરશે શું, કારણ કે ઉમેદવાર ઉતારવાની વાત હતી એ બી નથી થયું। જો બેન, આમાં એવું છે કે ક્ષત્રિય સમાજ એક જે કહેવાય ને કે લોકશાહીની ગરિમા જાળવી રહી ગઈ છે, અન્ય પ્રજાને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે, કોઈને લો એન્ડ તંત્રમાં કાંઈ વાંધો ન આવે, એવી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આજ સુધી અત્યાર સુધી હું બોલું છું, જ્યારે આપને નિવેદન આપું છું ત્યાં સુધી અમારો ક્ષત્રિય સમાજ જે અંદરનો રોષ છે હજી ગળાથી આમ રાખીને બેઠો છે કે ભાઈ આ વસ્તુ અમારા ન થાય તો સારું, ન થાય તો સારું। અને હજી પણ જે અમારા સંકલન સમિતિએ સંમેલન કર્યા બાદ અને અમદાવાદમાં જ્યારે સમિતિ હમણાં ભેગી થઈ ત્યારે એ લોકોએ 19 તારીખ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપેલું છે કે આવતીકાલે 5 વાગ્યા સુધી હજી એમની પાસે સમય છે કે એ લોકો નિવેદન ફોર્મ પાછું લઈ લે છે, વિડ્રોલ કરે છે કે એને મોવડી મંડળ એની જગ્યાએ કોઈ બીજા ઉમેદવાર આપે છે, તો એ બહુ સારી વાત છે। સમાજની અંદર શાંતિ સ્થપાઈ રહે છે અને દેશની અંદર આ એક વિરોધ કાંઈ રાજકોટ પૂરતો તો છે નહીં, ગુજરાતના દરેક જિલ્લે તાલુકે છે, દરેક જગ્યાએ, અને ભારતના ખૂણે ખૂણે આ રોષ પહોંચી ગયો છે અને ભારતના ખૂણે ખૂણેની અંદર 22 કરોડ ક્ષત્રિયો છે, બીજા અમારા મિની ક્ષત્રિયો ઘણા બધા છે, દરેક સમાજ અમારી સાથે છે અત્યારે। અને અત્યારે એવું નથી કે ક્ષત્રિય સમાજને, તમે એ તો બેન વિચારો કે માલધારી સમાજ જ્યારે અમારી સાથે આવ્યો, એને ખુદને એવું અંદરથી ફિલિંગ્સ થઈ કે ના, ગાયો માટે હંમેશા માથા દેવા માટે આ સમાજ મોખરે હતો, એને અમારી વેદનાની અમારી જે કઈ રીતે, અમે તો ક્ષત્રિય સમાજ એનો જેટલો ઋણી છે એટલું ઓછું છે। દલિત સમાજ અમને સપોર્ટમાં આવ્યો, આદિવાસી સમાજ અમારી સપોર્ટમાં આવ્યો, અરે ઇતર જે પણ સમાજ છે, આ અમે જે વિસ્તારમાં રહીએ છીએ તો અહીંયા એવું નથી કે અમારો ક્ષત્રિય સમાજ જ છે, આ ઇતર વર્ણ બધા છે, બ્રાહ્મણ છે, લુવાણા છે, ગોસ્વામી છે, ઘણા બધા સમાજના અહીં લોકો રહે છે, ઇતર બધી જ્ઞાતિ સંપીને રહે છે, શાંતિના માહોલમાં રહે છે, અને દરેક જ્ઞાતિ એમ કહે છે કે ખરેખર આ વસ્તુની ટિપ્પણી ન થવી જોઈએ, આની વિરુદ્ધમાં આપણે જવું જરૂરી છે। અને વિનંતી એટલે કરી છે કે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ આવતીકાલે 5 વાગ્યા સુધીમાં કંઈ નિર્ણય જાહેર કરે કે ભાઈ અમે આનું ફોર્મ પાછું લઈ લઈએ છીએ, અથવા તો રૂપાલા સાહેબનો એવું છે કે તમને ખુદ જો તમે તમારી પાર્ટીને વફાદાર હોય ને તો એ વ્યક્તિએ એટલું હોવું જોઈએ કે તમારા હિસાબે તો બીજા કેટલા ઉમેદવારને
આજ સુરેન્દ્રનગરમાં જુઓ, ભાવનગરમાં જુઓ, જામનગરમાં જુઓ, દરેક ઉમેદવારને આ વસ્તુની તકલીફ તો પડવાની છે ને. આજે એ લોકોને 5 મત, 25 મત, 500 મત, 5000 મત કે 50000 મત, એ લોકોને નુકસાની તો વેઠવાની જ છે ને. તો ક્ષત્રિય સમાજ એટલું હાવ એવું નથી કે એનું થોડુંક પ્રભુત્વ છે અને સમાજને સાથે લઈને આવ્યો છે. એટલે બીજો સમાજ અમને પ્રેમથી સાથ ને સહકાર આપે જ છે, ફૂલે ફૂલ સાથ સહકાર. સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આની પહેલાં ઘણા અલ્ટિમેટમ આપ્યા હતા. હવે શું લાગે છે કે ક્ષત્રિય સમાજ જો કાલે નથી કંઈ પણ થતું તો આગળની રણનીતિ શું હશે? કારણ કે કાલે મહાસંમેલન છે. આવતીકાલે અમારા જે કાંઈ સંકલન સમિતિના જે અમારા વડીલો છે, જે એમને એમાં માર્ગદર્શન આપશે, સમાજને જે વસ્તુ કહે છે એ મુજબ અમારો સમાજ અને અમારા સમાજના જે કાંઈ વડીલોના જે આદેશ છે કે અમને તો બીજી વસ્તુ અમે તો થેન્ક યુ કહી છીએ રૂપાલા સાહેબને કે અમારા સમાજની અંદર આટલી બધી એકતા અને આવડું મોટું જે સંમેલન થયું રતનપરની અંદર, તો એના માટે રૂપાલા સાહેબનો ધન્યવાદ છે કે ઘણીવાર કાંઈક નિમિત્ત બનવું જોઈએ એમ. એટલે રૂપાલા સાહેબે સ્લીપ ઓફ ટંગ જે બધા કહે કે આ થઈ ગયું અને જે ભૂલ કરી એ ભૂલ માટે તો અમને તો ફળસ્વરૂપ ફાયદો થયો છે કે આટલો સમાજ અમારો એક થયો, સંગઠિત થયો. અત્યારે તો કોઈ પણ જગ્યાએ અમારો સમાજ ફૂલ સંગઠિત થઈ ગયો છે. જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગુજરાતમાં, રાજસ્થાનમાં, એમપીમાં, યુપીમાં દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ અત્યારે ખૂબ સંગઠિત છે. અચ્છા, આપને શું લાગે છે કે નિર્ણય કેમ નથી લેવાતો? આટલા સમયથી આંદોલન ચાલે છે છતાં પણ નિર્ણયમાં તો સરકારને નિર્ણય લેવાનો છે. અમારે તો જે કહેવાનું છે એ અમે કહી ચૂક્યા છે. અને રૂપાલા સાહેબે જે માફી માગી કહે છે એ કોઈ માફી માગી જ નથી. એના પક્ષની માફી માગેલી છે, અમારી માફી કોઈએ માગેલી નથી. કે એના જો કહેવાય છે કે જે ભાજપ સરકારને જો કાંઈ દુઃખ એના હસ્તક થયું હોય તો હું માફી માગું છું એવું બોલ્યા. એવું નથી બોલ્યા કે અમે ક્ષત્રિયોની માફી માગી છે. એટલે અમે રોષમાં છીએ કે એ ભાઈ અમારે માફી સ્વીકાર નથી. અને અમારી બહેનું જે કરે છે, અમારા ભાઈઓ જે કરે છે, અમારો જે સમાજ ભેગો થઈને કરે છે એ અમને મંજૂર છે. અચ્છા, પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન એવું બી આપ્યું હતું કે ક્ષત્રિયો મારી સાથે જ છે, ક્ષત્રિય આગેવાનો પણ મારી સાથે છે. પણ એ જે એના છે, અમારા જે ભાજપમાં છે એ લોકો એની સાથે છે. અમે તો સહી જ નહીં, તો અમારે ક્યાં વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન છે? જો અમે એની સાથે હોય તો અમારે ક્યાં પ્રશ્ન જ છે કે અમે એનો વિરોધ કરી? અમારો સમાજ કોઈ એની સાથે છે નહીં. એટલે અમે એક ને અન્ય સમાજ એવા છે કે એની સાથે નથી. અચ્છા, તો આનું નુકસાન રાજકોટમાં કઈ રીતનું થવાનું? હવે તો મતદાનમાં થાય, બાકી તો બીજું કાંઈ ન થાય. આમાં જે મતદાન થશે તે દી એને ખબર પડશે કે અમને કેટલું નુકસાન છે. કે ભાજપ તરફી થાય કે પછી કોંગ્રેસ તરફી થાય કે જે કાંઈ બીજા પક્ષમાં આવે ઊભા રહીએ એના તરફી થાય. એટલે ભાજપને એ મોટો ફટકો આવશે ને આવશે. બેન, આવતીકાલે 5 વાગે જ્યારે અમારા સંકલન સમિતિનો જે ટાઈમ એને આપેલો છે એ એક ખાલી તમે પૂરો થઈ જવા દો. આવતીકાલે અમારી સમિતિ અને સમાજ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે અમે સ્ટેન્ડ લેશું. જે અમારા વડીલોનું માર્ગદર્શન હશે એ પ્રમાણે અમે આગળ હાલશું. અને ચોક્કસ ને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો જે રોષ છે જેને શાંત કરવામાં નહીં આવે તો ભારતની અંદર ઘણી બધી સીટ એવી છે કે તમને ખ્યાલ હશે કે અટલ બિહારી વાજપેયીને એક મત હાટું થઈને સરકાર તૂટી ગઈ હતી. એટલે આ લોકો એટલા અહંકારી થઈ ગયા છે અને એવી વસ્તુ બેઠા છે કે મને તો ખુદને એવું લાગે છે કે આ લોકો લોકશાહી ખતમ કરવા માટે નીકળ્યા છે. આજનું તમે અમદાવાદથી સ્ટેટમેન્ટ જુઓ પોલીસ કમિશનરનું, તો એને એવી રીતે કે તમારે વિરોધ નહીં કરવાનો, નીકળવાનું નહીં, કાળા વાવટા નહીં નાખવાનો. તો પ્રજા જાય ક્યાં? આ અમારે ન્યાય મેળવવા માટે પ્રજા જાય ક્યાં? જો નથી અમે શાંતિથી વિરોધ કરી દીધો તો તમને તકલીફ છે, તો રોડ ઉપર શું અમે ઉતરી લો એન્ડ ઓર્ડરને તકલીફ થાય એવું અમે વર્તન કરવા માંડી? તો એને માટે હાથે કરીને આ ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ અધિકારીઓ રહ્યા હોય અમારા સમાજને દબાવવાની કોશિશ કરે છે. એટલે મહેરબાની કરીને તમારી સત્તાનો તમે દુરુપયોગ ન કરો અને પ્રજા જે કાંઈ લોકશાહી મુજબ વિરોધ કરે છે તો એ સ્વતંત્ર રીતે એને કરવા દો. અચ્છા, અમિત શાહ આજે હતા, રેલી પણ કરી અને એમને એવું કીધું કે વિરોધ ક્યાંય નથી. બેન, એ લોકો એવું કહે છે કે વિરોધ ક્યાંય નથી, તો તેને શું આવડી મોટી પબ્લિકને આટલું મીડિયામાં જે ટીવીમાં ચેનલમાં આવે વિરોધ નથી દેખાતો એને? 5 વ્યક્તિ એમ કહી દે કે અમે તમારી ભેગા છીએ અને બાકી આવડો મોટો સમાજ છે, ઇતર સમાજ આટલો ભેગો થયો છે અમિત શાહને દેખાતો નથી કે અમારો આટલો વિરોધ થાય? રાજસ્થાનમાં છે, યુપીમાં છે, એમપીમાં છે એને વિરોધ દેખાતો નથી? અને ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં માહિર છે, હવા બનાવવામાં, હવા ક્રિએટ કરવામાં માહિર છે. બરાબર, એ દેશને વિકાસની વાતો કરે છે. હું પણ એ પણ તમને ખાસ કહેવા માંગુ, ખાલી એક આ મુદ્દો એવો નથી. તમે જે દાળનો ભાવ આથી 10 વર્ષ પહેલાં જે 40 રૂપિયા હતો 140 થઈ ગયો, 3 ગણો એનો ભાવ થઈ ગયા. દાળના, ચોખાના, તેલના. આ ગૃહિણીને જે સામાન્ય પ્રજા અત્યારે જિંદગી જીવે છે તો તમે જુઓ, ચાંદ ઉપર જવાની વાત કરે છે. પણ હું તમને ખાસ એક વસ્તુ કહું છું કે આ સફાઈ કર્મી જે છે બિચારા, એ અત્યારે ગટરમાં મૃત્યુ થઈ જાય છે.
આ ચાંદની વાત કરીએ કે ચાંદ ઉપર પહોંચી ગયા છે, વાત કરીએ પણ હજી ગટરમાં સફાઈ કર્મચારીના મૃત્યુ થાય છે. એ અંદર સરકારે હજી ધ્યાન દેવાનું જોઈએ. આ વસ્તુનું શોષણ થાય છે, એના પરિવારને એવું કાંઈ વળતર કે એ કોઈ વસ્તુ મળતી નથી. એટલે એવા ઘણા બધા સમાજ એવા છે કે જેને આ પોતાના સત્તાના જોરે કચડે છે. અને હું પ્રજાને એટલું કહું છું કે આવું જે વ્યક્તિ જે આ એક સમાજ ઉપર ટિપ્પણી કરી, આવી વ્યક્તિને દેશનું શાસન કે કોઈ પણ એને સત્તાનો પાવર ન આપવો જોઈએ. ભવિષ્યમાં દરેક સમાજને આ વ્યક્તિ નુકસાનકારક છે, આ મારું માનવું. અને મહેન્દ્રસિંહ, શું લાગે છે કે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન ને બાજુમાં મૂકીને ક્ષત્રિયો ભાજપ તરફ મતદાન કરશે ખરી? ભાજપ ક્રોસ મતદાન કરવાનું છે. અમારી લડાઈ હવે એવડી છે. અચ્છા, એટલે અત્યાર સુધી ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતો, એ હવે ભાજપ વિરોધ થઈ ગયો. એનું કારણ છે કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતો. અમે અત્યારે લગી બહુ અલ્ટિમેટલી રાહ બહુ જોઈએ અમે. એમને તો આજ ખેંચી લે, કાલ પરસોત્તમભાઈને શરમ આવીને ખેંચી લે, પણ એ કાંઈ થયું નહીં. એટલે અમારા માટે શસ્ત્ર અત્યારે એક જ છે કે અમે ક્રોસ વોટિંગ કરશું ને અમે કોંગ્રેસ સાથે જોડાશું અને ફૂલ સપોર્ટ કરશું. તો આ વિવાદને કારણે કોંગ્રેસને ફાયદો થશે? 100% થશે. પૂરો ક્ષત્રિય સમાજ છે, બીજા ઇતર જ્ઞાતિ અમારી જોડે છે, એ પણ કરશે એવું બાંયધરી અમને દીધી છે બીજી કાસ્ટવાળાએ, અને સપોર્ટ સારો છે બીજાનો. અચ્છા, આ વિવાદમાં હવે કોઈ સમાધાનની ગુંજાઈશ ખરી ક્યાંય પણ, એમ કે ભાઈ આ થઈ જાય તો સમાધાન થઈ જશે? એક જ વસ્તુ છે ને, સમાધાનનું એક જ છે કે અમારો સમાજ એમ જ કહે છે કે ટિકિટ પાછી ખેંચી લે, એ જ એનું સમાધાન, બીજું કોઈ સમાધાન છે જ નહીં. હવે તો ફોર્મ બી ભરી દીધું છે. ફોર્મ ભરી દીધું. અમારે સંકલન સમિતિ કહે છે 19 તારીખે 5 વાગ્યા લગી રાહ જોવાની છે. અમે રાહ જોવી છીએ. સંકલન સમિતિ જે કહે એ અમારા બધા ભાઈઓ કરશે. કાલે તો ફોર્મ ખેંચવાની બી છેલ્લી તારીખ છે. હા બસ, તો એ જ અમે રાહ જોવી છીએ. કાલ ફોર્મ છે ખેંચવાની છેલ્લી તારીખ છે, એની રાહ જોવી છે અમે. પછી સંકલન સમિતિ જે આદેશ કરે એ પ્રમાણે અમે ચાલશું. અચ્છા, આટલા સમયથી ચાલતો વિવાદ, આટલો લાંબો વિરોધ પણ બધી જગ્યાએ થયો છે. એવું નથી કે એક બે જગ્યાએ થયો હોય ને પતી ગયો હોય, બધી જગ્યાએ વિરોધ થયો છે. તો એનું નિરાકરણ કેમ નથી આવતું સરકાર તરફથી? કારણ કે મિટિંગ તો કરવામાં આવે છે સંકલન સમિતિ સાથે, હમણાં પણ મિટિંગ થઈ, એની પહેલાં પણ મિટિંગ થઈ. તો કઈ વસ્તુ એવી છે કે જે વચ્ચે આવે છે, જે વિવાદ પૂરો નથી થઈ રહ્યો? વિવાદ પૂરો નથી થતો એનું કારણ એક જ છે કે પરસોત્તમભાઈ સામેથી પોતે વિવાદ પૂરો કરી નાખે ને તો જ થાય. મોદી સાહેબ ઉપર અમને પૂરેપૂરો પ્રાઉડ છે, હજી પણ છે. મોદી સાહેબ ઉપર પૂરેપૂરો પ્રાઉડ છે, પણ ખરેખર મોદી સાહેબને ન સમજવાનું પરસોત્તમભાઈને છે કે મારા એકને હટવાથી ઘણા બધાનું સારું થાય છે. તો ક્ષત્રિય સમાજ નરેન્દ્ર મોદીને જોઈને વોટ નહીં આપે? નહીં, મોદીને જોઈને વોટ આપવાની વાત જ નથી. અમારો પ્રશ્ન એક છે, મોદી સાહેબ આદેશ કરી ન શકે એને. આજે મારી જોડે મારું સંકલન હોય તો હું એને એમ ન કહી શકું કે ભાઈ, હું એને એમ ન કહી શકું કે તું રાજીનામું દઈ દે. મોદી સાહેબની એક મર્યાદા હોય, ભલે તે ડાઉન ટુ અર્થ માણસ છે. મોદી સાહેબ ડાઉન ટુ અર્થ માણસ, કોઈને કહી ન શકે. રાજકોટ સિવાય બીજી કઈ કઈ જગ્યાએ ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ભાજપને નુકસાન થઈ શકે? એ તો આજ હું મારા રાજકોટનું કહી શકું. મારા સુરેન્દ્રનગર છે, મારો જિલ્લો છે, જામનગર, ભાવનગર છે કે જ્યાં ક્ષત્રિયોની સમાજ જાજી છે, વસ્તી જાજી છે, પોરબંદરમાં છે, બીજા અન્ય સમાજો અમારી જોડે છે. એટલે ઘણી બધી જગ્યાએ નુકસાન થઈ શકે. અચ્છા, આ વિવાદના સિવાય રાજકોટમાં શું લાગે છે કે રાજકોટમાં જેની બી સરકાર બને હવે તો કેવા કામ થવા જોઈએ? કામ તો એની ઉપર છે ને, કેવા થવા જોઈએ. તમારી કોઈ અપેક્ષા ખરી કે રાજકોટમાં આ કામ બાકી છે ને થવું જોઈએ? એવા તો ઘણા કામ બાકી, અમારી મુદ્દાઓ પર જવાની જરૂર નથી. અત્યારે અમારો એક જ મુદ્દો મેઇન છે કે રૂપાલા સાહેબ એનું ફોર્મ સ્વેચ્છાએ ખેંચી લેવું જોઈએ. કે અમારા સમાજે આજ સુધી જે કાંઈ બલિદાનો આટલા વર્ષોથી આપ્યા, આઝાદી પછી અમે કોઈ જાતની આજ સુધી માગણી કરેલ નથી. ના બેન દીકરીઓ પર ટિપ્પણી કરી એના માટે એક જ વિરોધ છે કે ભાઈ ટિકિટ એની પરત સ્વેચ્છાએ ખેંચી લેવી જોઈએ. એમાં નથી બીજેપી હારે વાંધો, નથી મોદી સાહેબ હારે, નથી અમિત શાહ હારે વાંધો, કે નથી કોઈ પક્ષ હારે. પણ જો ટિકિટ એની કાલ 5 વાગ્યા સુધી અલ્ટિમેટમ નહીં ખેંચાય તો પછી અમારે શું કરવાનું એ તો અમારે સંકલન સમિતિ નક્કી કરશે, એ જ થવાનું. એમાં હવે શું કામ પક્ષને કરવા ન કરવા એ તો પછીનો પ્રશ્ન. અમારો મેઇન મુદ્દો તો અત્યારે જે કહે છે એ ટિપ્પણી ઉપર જ છે. અચ્છા, આપને શું લાગે છે કે આટલા સમયથી ચાલતા વિવાદનું નિરાકરણ કેમ નથી? અને ઉગ્ર રજૂઆત અમારી કોઈ હજી કરી, અમે શાંતિપ્રિય રીતે તે હજી સુધી રતન પર આટલી સંખ્યામાં મળ્યા, એ બધું બધાને અવાજ પહોંચી જ ગયેલા છે. એ લોકો શું એના મનમાં વિચારતો અમને ખ્યાલ નથી. પણ અમારો તો એક જ મુદ્દો છે કે એને હટાવવાની જરૂર છે, એને સ્વેચ્છાએ હટી જવું જોઈએ. બાકી અમે શું કરશું તો અમારે નક્કી કરવાનું. અમારી સંકલિત સમિતિમાં જે વડીલો બેઠા એને નક્કી કરવાનું. અમારાથી કઈ રીતે ધાલવાનું, કેમ કે સમાજનો રોષ છે એ રહેવાનો. અમારું જે એ ભાઈ બોલ્યા છે એને કરવાનું જ છે, અને રાખશે તો એને નુકસાની જ છે પક્ષને. અમે કોઈ બીજેપી વિરોધી કોઈ નથી. અમે સમાજ પક્ષની હારે જ હતા. આ એક માણસની હિસાબે અમે વિરોધ ઊભો કર્યો, એની રહેશે. અચ્છા, અમિત શાહે આજે જે નિવેદન આપ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો કે મતલબ વિરોધ ક્યાંય નથી થઈ રહ્યો, એની પહેલાં પરસોત્તમ રૂપાલાએ બી એવું કીધું કે ક્ષત્રિય સમાજના લોકો મારી સાથે જ છે, તો
શું લાગે છે કે કેમ આ બે વિચાર થાય છે? એ વાત સાચી નહીં, કેમ કે અમારા જે સમાજના કોઈ પણ અમુક લોકો છે જ ને પક્ષમાં, એટલે એ લોકો એના હિસાબે બોલે છે. અમારા સમાજ સંકલન સમાજ સમિતિને નેચી જેમાં ક્ષત્રિય સમાજ કે ઇતર સમાજ જેમને સપોર્ટ કરી ગયો આવીને એ લોકોની સાથે કોઈ નથી. એ જે બોલે છે એના વિચાર છે. હવે એ લાખ હશે, અમારે તો કરોડો છે, અમારે એને હિસાબ કરવાનો, અમે એને લઈને અમારો રોષ ઠાલવવા નીકળ્યા છે. અચ્છા, આંદોલનો તો આની પહેલાં પણ ઘણા થયા હોય, પાટીદાર આંદોલન હોય કે આ આંદોલન હોય, આંદોલનના વિષયો અલગ અલગ હતા, પણ આવા આંદોલનો ઘણા થયા છે. પણ છેલ્લી ઘડીએ પછી નિરાકરણ આવતું હોય છે, પણ આ આંદોલનમાં છેલ્લી ઘડી સુધી કોઈ જ નિરાકરણની સંભાવના પણ નહીં દેખાઈ રહી અત્યારે. એ લોકો શું એના મનમાં વિચાર તો અમને જ ન, અમે તો આજ આઝાદી પછી 70-75 વર્ષ પહેલી વાર અમારી માંગણી એ ટિપ્પણી ઉપર મૂકેલી છે કે બેનું દીકરી ઉપર જે એને વિવાદિત બયાન દીધું કે એને ઇતિહાસ જ ખબર નથી પહેલાં તો, કે એ વસ્તુ ક્યારે બની એની પાસે પ્રૂફ નથી, એના આવા ટિપ્પણી કરે તો એ અમારાથી કંઈ સહન થાય નહીં. એ હિસાબે અમારો વિરોધ છે, બીજું તો કાંઈ છે નહીં. અચ્છા, સંકલન સમિતિનું સ્ટેન્ડ અલગ છે અને ઘણા બધા આગેવાનોનું સ્ટેન્ડ અલગ છે, તો વચ્ચે ઘણી બધી વાર એવા સંદેશ થાય છે કે ક્ષત્રિય સમાજમાં જ અંદરો અંદર બે વિચાર છે, એના કારણે નબળું પડે છે આંદોલન. એમાં એવું છે કે અમારો સમાજ સાથે છે અને ઘણી વખત મીડિયા એ પ્રકારના ન્યૂઝ આપતું હોય છે કે બે ફાટા પડી ગયા પણ કાંઈ એવા ઓડિયો બી વાયરલ થાય ઓડિયો. છે પછી. એમાં એવું છે કે એ સ્ત્રી સહજ એક લાગણી છે. જો તમે જે વસ્તુ કહેવા માંગો છો, તમે જે વસ્તુ પૂછવા માંગો છો, એ એક સ્ત્રી સહજ લાગણી છે. આમાં મારો મુદ્દો કહેવાનો છે કે ભાઈ સ્ટેન્ડ તો જે લોકો વિડીયો મૂકે છે કે કહે છે એનો ધ્યેય પણ એક જ છે. પણ એનાથી આંદોલનને તો ફરક નહીં, આંદોલન જો ભાઈ એ વસ્તુ એવી છે કે સમાજની રીતે આંદોલન કરે જ છે અને એ લોકો આંદોલન જ કરે છે. એ પોતાના જ છે, પારકા નથી. ભાઈ બેન હોય તો ક્યારેક મનની અંદર કોઈ પણ જાતનો વાદ વિવાદ થયો હોય, બરોબર, તો એથી સમાજમાં કાંઈ ફાટા પડી ગયા છે કે ફાટા છે એવી વસ્તુ કાંઈ છે જ નહીં. કારણ કે બે રસ્તા છે, એકને વોલ્વોમાં બેસીને બોમ્બે જવું છે અને એકને ટ્રેનમાં બેસીને જવાનું. ધ્યેય તો બેયને બોમ્બે જ જવાનો. પણ વસ્તુ એ થાય છે કે એક વ્યક્તિ સમાજમાં એવો પક્ષ હોય છે કે જેને તમારે ફટાફટ વહી જવું છે અને એક સમાજ એવો છે કે એને ધીમે ધીમે જવું છે. એટલે ધ્યેય તો બેયનો એક જ છે, એમાં કોઈને વિવાદ કે આ તે વસ્તુ નથી. પણ જ્યારે શ્રીસર લાગણી હોય, અંતર ગમણ હોય તો બે શબ્દ બોલી જાય. એ તો ભાઈ બેનને કહીએ કે બેન ભાઈને કહીએ કે, એટલે સમાજની અંદર એકતા જ છે, પૂરેપૂરું છે. અને આ વસ્તુને બહુ કાંઈ માઇન્ડ ઉપર અમે લેતા નથી, કારણ કે પરિવાર છે, આટલું થોડું ઘણું તો હાલતું હોય. ઘરની અંદર 5 મેમ્બર હોય તો એમાં બધાને એક સરખું વિચાર ન હોય, છતાંય સાથે જ રહી છે, સાથે જ જિંદગી જીવવાની હોય છે. આની અંદર દરેક જે વ્યક્તિ આંદોલન કરે છે, દરેક વ્યક્તિનું પૂરેપૂરું યોગદાન છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ક્ષત્રિય સમાજનો જે ખાલી આમ કહે ને કે આ જે આવડું મોટું સંમેલન ભરાણું તો રોડ માથે જે ટ્રાફિકને રોકવા માટે જે અમારા છોકરા ઊભા હતા ને એનું પણ એટલું જ યોગદાન છે. જે મોટા આગેવાનો હતા એનું પણ એટલું જ યોગદાન. અચ્છા, તો પાર્ટ 1 તો અમે જોઈ લીધું છે રાજકોટમાં. પાર્ટ 2 માં શું અપેક્ષા છે, શું પાર્ટ થશે? 2 ની અંદર હંમેશા એ જ કે જે અમે ક્ષત્રિય સમાજ હંમેશા અમારા વડીલોની માન અને મર્યાદામાં રાખી છે. અને અમારા જે સંકલન સમિતિની અંદર જે પણ અમારા વડીલો છે, જે અમારી કોર કમિટી છે, એના પૂરા આદેશને માન અને સન્માન સહિત સ્વીકારી અને ક્ષત્રિય સમાજ એ જ રીતે આગળ વધશે.